શર્ટમાં ગાજ નાનું મશીનથી કરવાની સાચી પદ્ધતિ. જો મિત્રો, આ તમે જોઈ રહ્યા છે, આ નાનું મશીન આવે છે. એમ પેલું મોટું મશીન લેવા જાય તો બહુ કિંમત હોય છે. આ નાનું ફોલ્ડર ટાઈપનું મશીન હોય છે, એને આપણે 5 કે 6 રૂપિયામાં આવી જાય છે. અને રોજના આપણા 5 થી 10 રૂપિયા, એક શર્ટના 8 રૂપિયા ગાજના લે છે. હવે ધારો કે આપણે 7-8 શર્ટ હોય તો આખો દિવસના આપણે 80 રૂપિયા ગાજના શર્ટના જાય છે. એના કરતાં આ નાનું મશીન આપણે ઘરે લઈ આવ્યા હોય તો આપણે એક આસાનથી ગાજ કરવાનું સાચું અને સરસ રીતે થઈ જાય છે. અને ગાજ પણ એટલા સરસ પડે છે. જો આ ભાઈ કેટલું સરસ રીતે કામ કરે છે. આ જો આ બધે નિશાન કરી દીધેલા અને ગાજ પાડ્યા કરે છે. આ જો મિડલમાં જો આ રીતે મશીનમાં મૂકી દીધું. હવે એ ગાજ કરવા માટે તૈયાર મશીન છે. મતલબમાં આમાં કટર મશીન નથી આવતું. એ મતલબમાં આપણા હાથથી આપણે સ્ટીચ ઓપનર ખરું એનાથી આપણે ગાજ બહુ વ્યવસ્થિત રીતે કાપી શકીએ છીએ. ને આપણે બહુ મોટી શોપ ના હોય, રોજના 15-20 શર્ટ બનતા હોય તો આપણે આ મશીનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જાપાનનું હોય છે અને એ રીતે એટલું મસ્ત સરસ રીતે ફિટ કરેલું હોય છે કે આપણે આરામથી એને કામ કરાવવા માટે ગાજ ભાઈ પેલો કરે છે. આ જો આ ગાજ પેઠા બની ગયા જો સરસ રીતે. આ જો આ ગાજ બધા બની ગયા હે ને. હવે કફની ઉપર પણ મારવામાં આવે છે. જો એને સેટિંગ પણ ભાઈએ કર્યું એટલે વ્યવસ્થિત રીતે ગાજ આવે છે. જો હવે એને આ રીતે જો કેટલું સરસ ગાજ જે પેલા 1.5 લાખના મશીનમાં પણ એ જ ગાજ બને છે. એ જ આવું નાનું મશીનમાં પણ મતલબમાં તેમાંના આની અંદર ફરક એટલો જ હોય છે કે એ મશીનની અંદર ગાજ બની ગયા પછી કટ થઈ જાય છે. જ્યારે આ મશીનમાં ગાજ તૈયાર થઈ ગયા પછી આપણે પોતે કરવાનો હોય છે. કટ પોતે કરવાનો હોય છે. પણ બહુ વાંધો કંઈ આવતો નથી. આખું શર્ટ મિનિમમ આપણે 3 મિનિટમાં કે 2 મિનિટમાં થઈ જાય. પણ 2 મિનિટમાં આપણા એક શર્ટ પછાડી આપણા 8 રૂપિયા બચતા હોય તો આ મશીનનો ઉપયોગ આપણે આરામથી કરી શકીએ છીએ. જો આ એટલું મસ્ત મૂકી દેવાનું આરામથી. મિનિમમ એક ગાજમાં આપણી એટલી બધી મિનિટ પણ ન થઈ જતી. આપણા ડેલીના 15-20 શર્ટ બનતા હોય યા તો બ્લાઉઝ બનતી બ્લાઉઝની અંદર પણ આપણે ગાજ કરવા તો જવું જ પડે. ત્યારે આ રીતે ગાજ પાડવાનું વ્યવસ્થિત રીતે પડી જાય છે. જો આ મસ્ત. અને આપણે ડબલ જો કદાચ એવું બને કે ડબલ ગાજ કરવું હોય તો બી થઈ જાય એકની ઉપરથી. પણ એટલી બહુ જરૂર પડતી નથી. બધા કહે છે કે આ મશીન સક્સેસ નથી, પરંતુ મેં ઉપયોગ પણ કરું છું અને બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય છે. એને આપણે કોઈ પણ જગ્યાએ કરી શકીએ છીએ. ના જો આ ભાઈ બેઠો ગાજ કરે છે. સ્ટીચ ઓપનરથી આ જો બેઠું કપાઈ ગયું. આ ગાજ ખુલી ગયો. બસ આટલું જ કામ. આ બીજો ગાજ આ રીતે આ સ્ટીચ ઓપનરનો ઉપયોગ કરવાનો એ એકદમ મસ્ત સરળ રીતે. આ જો આ ગાજ ખુલી ગયો. કેટલું સરસ કામ થઈ ગયું. પાછું આટલું કામમાં આની અંદર આપણા 8 રૂપિયા બચતા હોય તો દિવસના આપણા 200 રૂપિયા બચત થાય. એટલે મંથલી 6000 રૂપિયા બચત થઈ જાય. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.